પોરબંદરના મામાદેવ મિત્ર મંડળ દ્વારા મામાકોઠા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સમૂહ ભોજનનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પોરબંદરમાં સુદામા મંદિર પાસે આવેલ કોઠા નજીક વર્ષોથી મામાદેવનું મંદિર આવેલ છે. વર્ષોથી મામાકોઠા મંદિર તરીકે જાણીતા આ મંદિર ખાતે મામાકોઠા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ચૈત્રી દશમને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સમૂહ ભોજન કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મામાદેવ મિત્ર મંડળ દ્વારા મહાઆરતી, ધ્વજારોહણ, બટુક ભોજન અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ મામાનો પ્રસંગ ચાલુ છે અને મોઠાવાળા મામાદેવ સુદામા ચોક અને આ કાર્યક્રમ આજે 25 વર્ષથી ચાલુ છે અને મામાની દયા છે ત્યાં સુધી હાલશે. આમાં કોઈનું નામ નિશાન કંઈ છે નહીં. જે આ પ્રસાદી થાય છે મામાની ધજા ચડે, પ્રસાદી થાય, બધો પ્રસંગ આ દસમનો રોજ હોય, રામનવમી પછી બીજે દિવસે ચૈત્ર મહિનાની દસમ. આ કાર્યક્રમમાં દર વર્ષે આસપાસના વેપાર કરતા વેપારીઓ દ્વારા આયોજન કરી સેવા આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સ્વયંસેવકો દ્વારા વિવિધ કાર્યક્રમમાં સેવા આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.